હેલો એવરીવન, વેલકમ ટુ ધ યુટીસી ચેનલ. હું પ્રણવ ત્રિવેદી. આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના. હું આશા રાખું છું કે આપ સૌ 100% ડેડિકેશન સાથે આવનારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે. આજના વિડીયોમાં આપણે જાહેરાત ક્રમાંક 258/2024-25 કે જેની એક્ઝામ ગૌણ સેવા મંડળ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામ જે તારીખ 25 જુલાઈ 2025ના રોજ ઓનલાઈન મારફતે લેવાઈ હતી. મંડળ દ્વારા આની આન્સર કી વેબસાઇટ પર મુકાઈ ગઈ છે. આજના વિડીયોમાં આપણે પાર્ટ એ નું 30 માર્કનું રીઝનિંગ પોર્શનનું પેપર સોલ્યુશન જોશું. આના પહેલાના વિડીયોમાં આપણે પાર્ટ એમાં 30 માર્કનું મેથ્સ પોર્શનનું પેપર સોલ્યુશન જોયું હતું, જે તમને આવનારી વાયરમેનની પરીક્ષા, આ ઉપરાંત એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ 2025 ને એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ની એક્ઝામમાં ખૂબ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયોને પ્રથમ વખત જોઈ રહ્યા છે, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત જોડાયા છે, તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. યુટીસી એપ્લિકેશન દ્વારા દિવાળીની સ્પેશિયલ ઓફરમાં આ રાખવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને 10% કોઈ પણ કોર્સ પરચેસ કરો 10% ડિસ્કાઉન્ટ તમને મળશે. જે વિદ્યાર્થીઓ આ 10% ડિસ્કાઉન્ટનો લાભ લેવા ઈચ્છતા છે તેમને કૂપન કોડ અપ્લાય કરવાનો રહેશે, જે કૂપન કોડ છે દિવાળી 10. આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રો એડિશનલ અસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે યુટીસી એપ્લિકેશન દ્વારા અર્જુન બેચ અવેલેબલ છે, જેમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. આ ઉપરાંત ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની વધુ માહિતી મેળવવા ઈચ્છતા હોય તો 6354999091 પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો. આ ઉપરાંત આ જે ઓફરનો છેલ્લો દિવસ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. તો હવે આપણે વધુ સમય વેડફીશું નહીં ને સીધા આપણા રીઝનિંગ પોર્શન તરફ આગળ આવીએ. તો રીઝનિંગમાં બ્લડ રિલેશનના જે ટોપિક છે એનો એક પ્રશ્ન છે કે એક ચોક્કસ કોડ ભાષામાં કીધું છે કે a પ્લસ બી નો અર્થ થાય છે કે એ બી ની પુત્રી છે, a માઇનસ બી નો અર્થ થાય છે કે એ બી નો ભાઈ છે, a ગુણ્યા બી નો અર્થ થાય છે કે એ બી ની પત્ની છે, a ભાગ્યા બી નો અર્થ થાય છે કે એ બી ના પિતા છે. પછી તમને પ્રશ્ન કીધો છે કે ઉપરોક્તના આધારે જો s માઇનસ ડી પ્લસ એફ ગુણ્યા એચ ભાગ્યા કે હોય તો k નો s એ k સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. તો સૌપ્રથમ આપણે શું કરશું, પહેલા બે કોડ જોશું s માઇનસ ડી. હવે તમને આગળ કીધું છે a માઇનસ બી નો અર્થ થાય છે એ બી નો ભાઈ છે, એ બી નો ભાઈ છે. તો આમાં કોણ ભાઈ છે, તો એસ ભાઈ છે. તો એસ નું આપણને જેન્ડર ખબર પડી ગયું છે કે એ પુરુષ છે, ડી નું આપણને ખબર નથી. હવે આપણે બીજા સાઈડ જોઈએ, ડી પ્લસ એફ. ડી પ્લસ એફ શું છે, ડી પ્લસ એફ મતલબ એ પ્લસ બી, એ બી ની પુત્રી છે. તો આનો અર્થ શું થાય, ડી એ એફ ની પુત્રી છે, ડી એ એફ ની પુત્રી છે મતલબ આ મહિલા થઈ ગઈ. હજુ આપણને એફ નું જેન્ડર ખબર નથી. પછી કીધું છે એફ ગુણ્યા એચ મતલબ એ ગુણ્યા બી, એ બી ની પત્ની છે મતલબ અહીંયા શું થાય એફ ગુણ્યા એચ, એફ એ બી ની પત્ની છે, એફ એ એચ ની પત્ની છે. પછી શું કીધું છે એચ ભાગ્યા કે, એચ ભાગ્યા કે. તો અહીંયા શું છે એ ભાગ્યા બી નો અર્થ કે એ બી ના પિતા છે, તો અહીંયા શું થાય એચ ભાગ્યા કે, એચ એ કે ના પિતા છે, એચ એ કે ના પિતા છે. કે નું આપણને જેન્ડર ખબર નથી. આ જે એમને માહિતી આપી હતી એના આધાર પર આપણે ચાર્ટ બનાવી દીધો. હવે આપણે પ્રશ્ન તરફ જોઈએ તો એસ એ કે સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે. તો તમારે આ કેસમાં કે ના પર્સપેક્ટિવ થી વિચારવાનું છે કે એસ સાથે તમારો કેવો સંબંધ છે. તો કે ના પિતા છે એચ, એમની વાઇફ એફ છે, એમની પુત્રી ડી છે ને એમનો ભાઈ એસ છે. તો કે અને એસ ભાઈ બહેન કે ભાઈ થયા. કે નું જેન્ડર ખબર નથી પણ કે નો આ વ્યક્તિ સાથે શું સંબંધ થાય, ભાઈનો સંબંધ. તો આન્સર તમારો એ. ક્લિયર. નેક્સ્ટ છે એક ચોક્કસ કોડ ભાષામાં બ્લડ રિલેશન નો છે કે એ પ્લસ બી નો અર્થ એ બી ની બહેન છે એવું કહ્યું છે, એ માઇનસ બી નો અર્થ એવો કીધો છે કે એ બી નો ભાઈ છે,
એ ગુણ્યા બી નો અર્થ છે કે એ બી ની પત્ની છે. એ ભાગ્યા બી નો અર્થ છે કે એ બી ના પિતા છે. પછી પ્રશ્ન તમને પૂછ્યો છે કે ઉપરોક્ત આધારે જો એસ ગુણ્યા ડી ભાગ્યા એફ માઇનસ એચ પ્લસ કે હોય તો કે એસ એ કે સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો કે નો એસ સાથે કયો સંબંધ છે એ તમને પૂછ્યો છે. તો પહેલા આપણે એસ ગુણ્યા ડી જોઈએ. આ રહી ગયો. શું કીધું છે? આના સંદર્ભમાં આપણે જોઈએ તો એસ એ ડી ની પત્ની છે. એસ એ ડી ની પત્ની છે. હવે આ પત્ની હોય તો આ પતિ હોય તો આ પુરુષ જ થયો. ડી ભાગ્યા એફ, ડી ભાગ્યા એફ, ડી એ એફ ના પિતા છે. આવો અર્થ થાય. ડી એ એફ ના પિતા છે. એફ નું આપણને જેન્ડર ખબર નથી. આગળ આવી એફ માઇનસ એચ, તો આનો સંદર્ભ શું થાય? એફ એ એચ નો ભાઈ છે. એફ એ એચ નો ભાઈ છે. એચ નું આપણને જેન્ડર ખબર નથી. એચ પ્લસ કે, એચ પ્લસ કે, એચ એ કે ની બહેન છે. એચ એ કે ની બહેન છે તો એચ માઇનસ થઈ ગયું. કે નું આપણને ખબર નથી. તો એસ એ કે સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો આ શું થયું? એસ માતા થઈ કે ની, હા કે ના? હા. નેક્સ્ટ છે એક ચોક્કસ કોડ ભાષામાં એ પ્લસ બી નો અર્થ એ બી નો પુત્ર છે એવું થાય છે. એ માઇનસ બી નો અર્થ એ બી નો ભાઈ છે. એ ગુણ્યા બી નો અર્થ એ બી ની પત્ની છે. એ ભાગ્યા બી નો અર્થ છે એ બી ના પિતા છે. તમને પ્રશ્ન કીધો છે ઉપરોક્ત આધારે જો એલ માઇનસ પી પ્લસ આર ગુણ્યા એફ હોય તો એલ એ એફ સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? ક્લિયર? તો જો એલ માઇનસ પી તો શું થાય? એલ એ પી નો ભાઈ છે. એલ પ્લસ પી નું આપણને જેન્ડર ખબર નથી. પી પ્લસ આર તો શું થાય? પી એ આર નો પુત્ર છે. પી એ આર નો પુત્ર છે. આર ગુણ્યા એફ, આર ગુણ્યા એફ, આર એ એફ ની પત્ની છે. હવે તો એલ એ એફ સાથે કેવી રીતે સંબંધ છે? એફ થી તમારે એલ તરફ જોવાનું તો શું થાય? પુત્ર. આન્સર તમારો સી. ક્લિયર? નેક્સ્ટ છે એક ચોક્કસ કોડ ભાષામાં એ પ્લસ બી નો અર્થ એ બી નો પુત્ર છે. એ માઇનસ બી નો અર્થ એ બી નો ભાઈ છે. એ ગુણ્યા બી નો અર્થ એ બી ની પત્ની છે. એ ભાગ્યા બી નો અર્થ એ બી ના પિતા છે. તો ઉપરોક્ત આધારે જો એસ પ્લસ ટી ગુણ્યા યુ ભાગ્યા વી હોય, પર્સન્ટેજ વી હોય તો એસ એ વી સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો વી થી તમારે એસ તરફ જોવાનું છે. સૌપ્રથમ પહેલા આને સોલ્વ કરવું પડે. એસ પ્લસ ટી તો શું થાય? એસ એ ટી નો પુત્ર છે. એસ એ ટી નો પુત્ર છે. ટી આપણને ખબર નથી મેલ છે કે ફિમેલ છે. ટી ગુણ્યા યુ, ટી ગુણ્યા યુ, ટી એ બી ની પત્ની છે. ટી એ બી ની પત્ની છે તો ટી માઇનસ કેમ કે ફિમેલ છે ને બી સોરી ટી ગુણ્યા યુ મતલબ ટી એ યુ ની પત્ની છે. યુ પર્સન્ટેજ ઓફ વી તેનો અર્થ શું થાય? યુ એ બી ના પિતા છે. યુ એ બી ના પિતા છે. યુ એ વી ના પિતા છે. સોરી, હવે વી નો આપણને જેન્ડર ખબર નથી પરંતુ આપણે વી થી એસ તરફ જોવાનું છે. જો એના પિતા હોય, આ એની માતા હોય તો આ એને શું થાય? ભાઈ થાય. હા, આન્સર તમારો બી. ક્લિયર? નેક્સ્ટ છે તમને બ્લડ રિલેશન નથી પૂછ્યો. આ ઉપરાંત તમને જવાબ આપવાનું પણ નથી કીધું. તમને એટલું કીધું છે કે આપેલ માહિતીના આધાર પર હું તમને કોઈ પ્રશ્ન પૂછું તો એનો જવાબ તમે મેળવી શકો કે નહીં એ તમને પૂછવામાં આવ્યું છે. પ્રશ્ન વાંચશે સૌપ્રથમ. આ પ્રશ્નમાં એક પ્રશ્નના બે વિધાનો ક્રમાંકિત 1 અને 2 દ્વારા અનુસરવામાં આવે છે. તમારે નક્કી કરવાનું છે કે વિધાનોમાં આપેલી માહિતીના પ્રશ્નો જવાબ આપવા માટે પૂરતી છે કે નહીં.
બંને વિધાનો વાંચો અને યોગ્ય જવાબ નક્કી કરો. 4 લોકો EFGH એક વર્તુળાકાર ટેબલની આજુબાજુ કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. આ એક વર્તુળ છે. આ તરફ મુંહ રાખીને બેઠા છે. તો ની જમણી બાજુ કોણ બેઠું હશે? અહીંયા બેઠો હોય તેની જમણી બાજુ આ થાય. અહીંયા કોણ બેઠો છે? આ સાઈડ બેઠો હોય તેની જમણી બાજુ આ થાય. તો આ બાજુ કોણ બેઠું છે એ તમને પૂછ્યું છે, તમારે જવાબ નથી આપવાનો. પહેલા વાંચો. પહેલું કે F એ G ની તરત જ ડાબી બાજુએ બેસે છે. શું કીધું છે? F એ G ની તરત ડાબી બાજુ. તો આપણે કોઈ પણ સ્થાન પર બેસાડીએ. G F અહીંયા આવે. હા, આના પરથી તમને માહિતી મળે છે કે ની જમણી બાજુ કોણ બેઠું છે. માન લો અહીંયા બેઠો હોય તો જમણી બાજુ અહીંયા આવે. અહીંયા બેઠો હોય, સોરી, જમણી બાજુ અહીંયા આવે. અહીંયા બેઠો હોય તેની જમણી બાજુ અહીંયા આવે. પરંતુ તમને અહીંયા સ્પેસિફિક સ્થાન નું ખબર નથી, તો તમે નક્કી કરી શકતા નથી. તો આપણે બીજું સ્ટેટમેન્ટ વાંચીએ. H એ ની તરત જ જમણી બાજુ બેસે છે. H એ ની તરત જ જમણી બાજુ. H એ ની તરત જ જમણી બાજુ. H એ ની તરત જ જમણી બાજુ બેસે છે. અને તમને પ્રશ્નમાં પૂછ્યું છે કે ની જમણી બાજુ કોણ બેઠું છે? તો ની જમણી બાજુ કોણ હોવાનું? H. મતલબ પહેલા વિધાન પરથી તમને એની માહિતી મળતી નથી, જ્યારે પ્રથમ વિધાનમાંથી એની માહિતી મળે છે. તો તમારો જવાબ શું આવે? વિધાન 2 આપેલ માહિતી જ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે, જ્યારે વિધાન 1 માં આપેલ માહિતી પૂરતી નથી. આન્સર તમારો સી. ક્લિયર? નેક્સ્ટ છે એ જ પ્રકારનો પ્રશ્ન છે કે આ પ્રશ્નમાં એક પ્રશ્ન બે વિધાનો ક્રમાંકિત 1 અને 2 દ્વારા અનુસરવામાં આવે છે. તમારે નક્કી કરવાનું છે કે વિધાનમાં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતી છે કે નહીં. બંને વિધાન વાંચો અને યોગ્ય જવાબ નક્કી કરો. 4 લોકો RSTU કેન્દ્ર તરફ મુખ રાખીને વર્તુળાકાર ટેબલની આસપાસ બેઠા છે. આ પાછું વર્તુળ, કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે 4 વ્યક્તિ. શું કીધું છે? S ની તરત ડાબી બાજુ કોણ બેઠું છે? તો ચાલો જોઈએ. T એ R ની ડાબી બાજુ બીજા સ્થાને બેઠું છે. T એ R ની ડાબી બાજુ બીજા સ્થાને કીધું છે. તો ક્યાં આવે? અહીંયા. પછી શું કીધું? આના પરથી કોઈ માહિતી મળે છે તમને કે S ની તરફ ડાબી બાજુ કોણ બેઠું છે? S અહીંયા બેઠો હોય તેની ડાબી બાજુ આ થાય. S અહીંયા બેઠો હોય તેની ડાબી બાજુ આ થાય. બીજી લાઈન વાંચીએ. U એ T ની તરત જ જમણી બાજુ બેઠું છે. શું કીધું છે? U છે એ T ની તરત જ જમણી બાજુ. તો T ની જમણી બાજુ કઈ થાય? આની રાઈટ, આની લેફ્ટ. તેની તરત જ જમણી બાજુ કીધું એટલે U અહીંયા આવે. જો 3 વ્યક્તિઓનું સ્થાન ફિક્સ હોય, R, T ને U આવી ગયા છે, તો બચ્યું કોણ? S. હવે તમે જવાબ આપવા માટે તૈયાર છો. બંનેના સ્થાન ખબર થઈ ગયા છે. તો આનો જવાબ શું આવે કે પ્રશ્નનો જવાબ આપવા માટે 1 અને 2 બંને એક સાથે હોય તો જવાબ આપી શકાય છે. હવે આપણને U નું સ્થાન ખબર પડી ગયું, પછી કોણ વધ્યું? S એકલું. તો હવે તમે નક્કી કરી શકો છો S ની તરફ ડાબી બાજુ કોણ બેઠું છે? T. ક્લિયર? નેક્સ્ટ છે U, V, W, X અને Y નું વજન અલગ અલગ છે. તો કેટલા વ્યક્તિ આપ્યા છે? 1, 2, 3, 4, 5. તો 5 લાઈન બનાવી દેવી. 5. ક્લિયર? શું કીધું છે હવે? V એ Y કરતા ભારે છે. V એ Y કરતા ભારે છે, પરંતુ X કરતા હલકો છે. ચાલો, એક આપણને આ માહિતી મળી ગઈ. માત્ર એક જ વ્યક્તિ W કરતા હલકો છે. માત્ર એક જ વ્યક્તિ W કરતા હલકો છે. હા કે ના?
એક્સ સૌથી ભારે નથી, તો તેમાંથી સૌથી ભારે કોણ છે? એક્સ સૌથી ભારે નથી તો એક્સ નું સ્થાન અહીંયા આવે, વી નું સ્થાન અહીંયા આવે, અને વાય નું સ્થાન અહીંયા આવે. ક્લિયર? તો આ કન્ડિશન ફૂલફિલ થાય. તો હવે બચ્યું કોણ? યુ. તો યુ અહીંયા આવે. તો હવે પ્રશ્ન વાંચીએ તો તેમાંથી સૌથી ભારે કોણ છે? તો સૌથી ભારે કોણ આવે? યુ. આન્સર તમારો એ. ક્લિયર? 8મો પ્રશ્ન છે એલ, એમ, એન, ઓ અને પી ની ઉંમર અલગ અલગ છે. બધાની અલગ અલગ ઉંમર છે. શું કીધું છે? એમ એ ઓ કરતા નાનો પણ એલ કરતા મોટો છે. ચલો, માત્ર એક જ વ્યક્તિ એન કરતા મોટો છે. હવે આપણે 5 લાઈન બનાવો, 1 2 3 4 અને 5. હવે અહીંયા પાછા આવો. માત્ર એક જ વ્યક્તિ એન કરતા મોટો છે. એક જ વ્યક્તિ એન કરતા મોટો, તો એન નું સ્થાન ક્યાં આવે? અહીંયા. હા, ઓ સૌથી મોટો નથી. ઓ સૌથી મોટો નથી, તો કન્ડિશન શું આવે? ઓ એમ એલ. તો તેમાંથી સૌથી નાનો કોણ છે? સૌથી નાનો કોણ હોવાનો? એલ. આન્સર તમારો એ. જે વ્યક્તિ વધ્યો છે એલ, એમ, એન, ઓ અને પી. પી સૌથી મોટો ઉંમરમાં. નેક્સ્ટ છે એ, બી, સી, ડી અને ઈ. 5 વ્યક્તિની ઊંચાઈ અલગ અલગ છે એવું તમને કહ્યું છે. એ કરતા ઊંચો અને એ સી કરતા ઊંચો છે. ડી એ ઈ કરતા ઊંચો છે. ડી એ ઈ કરતા ઊંચો છે અને સી સૌથી ટૂંકો નથી. તો સૌથી ટૂંકું કોણ છે? તો વધ્યું કોણ? બી. ડી સૌથી ટૂંકો નથી, તો એક વ્યક્તિ તો બચ્યો ને, તો એક વ્યક્તિ કોણ છે? બી. હવે તમને પ્રશ્ન પૂછો તો સૌથી ટૂંકો કોણ છે? તો તમારો આન્સર શું આવે? આન્સર એ, બી. ક્લિયર? નેક્સ્ટ છે 5 મિત્રો ટી, આર, એ, એન અને જી અલગ અલગ ઉંમરના છે. શું કીધું છે? એ એન અને આર કરતા ઊંચો છે. એ એન અથવા આર. હવે એન ઊંચો છે આર કરતા કે આર ઊંચો છે એન કરતા આપણને ખબર નથી. આગળ આપણે વાંચીએ. ટી માત્ર એક જ વ્યક્તિ કરતા નાનો છે. હવે એક જ વ્યક્તિ કરતા નાનો છે એટલે આપણે પહેલા ક્રમ પાડી દઈએ. 1 2 3 4 અને 5. આ સ્ટેટમેન્ટ પર ધ્યાન કરો. ટી માત્ર એક જ વ્યક્તિ કરતા નાનો છે. નાનો પૂછો છે, એક જ વ્યક્તિ કરતા. ટી અહીંયા આવે. જી એ આર કરતા નાનો છે. શું કીધું છે? જી એ આર કરતા નાનો છે પણ એન કરતા મોટો છે. એન કરતા મોટો છે તો શું આવે? આર, જી, એન. તો કોણ વધ્યું? એ વધ્યો. તો હવે તમને પ્રશ્ન આવે તો સૌથી નાનો કોણ છે? તો સૌથી નાનો કોણ આવે? એન. આન્સર તમારો સી. નેક્સ્ટ છે 5 મિત્રો ટી, આર, એ, એન અને જી અલગ અલગ ઉંમરના છે. જી એ ટી અને આર કરતા ઊંચો છે. જી એ ટી અને આર કરતા નાનો છે. નાનો છે. એ માત્ર એક જ વ્યક્તિ કરતા મોટો છે. તો હવે તમારે પાછું 5 લાઈન કરો. 1 2 3 4 અને 5. શું કીધું છે? એ માત્ર એક વ્યક્તિ કરતા જ મોટો છે, તો એનું સ્થાન ક્યાં થયું? એન એ આર કરતા મોટો છે. એન એ આર કરતા મોટો છે પણ ટી કરતા નાનો છે. તો ટી એન આર. તો ક્યાં આવે? ટી એન આર. તો જી ક્યાં વધ્યું?
અહીંયા. હવે તમને પ્રશ્ન શું પૂછ્યો છે? તો સૌથી મોટો કોણ છે? તો સૌથી મોટો કોણ છે? એ. આન્સર એ. નેક્સ્ટ છે 5 મિત્રો એ, એસ, ડબલ્યુ, સી અને ટી અલગ અલગ ઉંમરના છે. ટી એ અને એસ કરતા નાનો છે. શું કીધું છે? ટી એ અને એસ કરતા નાનો છે. ટી એ અને એસ કરતા નાનો છે. ડબલ્યુ માત્ર એક જ વ્યક્તિ કરતા મોટો છે. હવે પાછી લાઈન બનાવો. કેટલા વ્યક્તિ છે? 1 2 3 4 5. 1 2 3 4 અને 5. ડબલ્યુ માત્ર એક વ્યક્તિ કરતા જ મોટો છે. ઓકે. સી એસ કરતા મોટો છે પણ એ કરતા નાનો છે. તો ક્યાં સ્થાન તમને આવા દેખાય છે? એ, સી, એસ. તો બચ્યું કોણ? એ. હવે પ્રશ્નમાં શું પૂછ્યું? તો સૌથી મોટો કોણ છે? તો અમારો જવાબ શું આવે? આન્સર એ. એ વ્યક્તિ સૌથી ઊંચો છે. નેક્સ્ટ, નીચે આપેલ સંખ્યા પ્રत्येक શ્રેણીના સંદર્ભ લો અને પ્રશ્નનો જવાબ આપો. ગણતરી માત્ર ડાબેથી જમણે કરવાની છે. બધી સંખ્યાઓ એક અંકની સંખ્યાઓ છે. આવી કેટલા પ્રતીકો છે? સિમ્બોલ વાત કરી છે. જે દરેકની તરત જ પહેલા એક સંખ્યા નંબર આવે અને તરત જ પછી અન્ય પ્રતીક આવે. મતલબ એક સિમ્બોલ છે, એની તરત પહેલા એક નંબર આવવો જોઈએ અને એની તરત જ પછી એક સિમ્બોલ આવવો જોઈએ. તો તમારે નંબર, સિમ્બોલ, સિમ્બોલ આ એક સિક્વન્સ શોધવાની છે ઉપરનામાંથી. નંબર પહેલા દેખાયો, પછી સિમ્બોલ, સિમ્બોલ નથી. હવે નંબર અહીંયા દેખાયો, નંબર, સિમ્બોલ, નંબર ના. નંબર, સિમ્બોલ, નંબર ના. નંબર, સિમ્બોલ, સિમ્બોલ આપણે જોઈએ છે. તો ક્યાં દેખાય છે તમને? નંબર, સિમ્બોલ, સિમ્બોલ આ એક દેખાયું. આ ઉપરાંત નંબર, સિમ્બોલ, સિમ્બોલ તો 1 અને 2. આવા કેટલા છે? 2 છે. ક્લિયર? તે જ રીતે આ પ્રશ્નમાં તમને પૂછ્યું છે આવા કેટલાક પ્રતીકો છે? સિમ્બોલ, જેની તરત જ પહેલા સિમ્બોલ આવે અને તરત જ પછી એક સંખ્યા આવે, નંબર. સિમ્બોલ, સિમ્બોલ, નંબર ક્યાં દેખાઈ રહ્યું છે તમને? સિમ્બોલ, સિમ્બોલ, નંબર, સિમ્બોલ, સિમ્બોલ, નંબર તો કેટલા છે? 1 અને 2. આન્સર તમારું બી. નેક્સ્ટ છે આ પ્રશ્નમાં કે આવી કેટલીક સંખ્યા છે, નંબર, જે દરેકની તરત જ પહેલા અન્ય સંખ્યા આવે અને તરત જ પછી એક પ્રતીક આવે, સિમ્બોલ. નંબર, નંબર અને સિમ્બોલ. તો નંબર ક્યાં છે? નંબર, નંબર, સિમ્બોલ આ એક આવ્યું. પછી બીજું ક્યાં આવે છે? નંબર, નંબર, સિમ્બોલ. તો આવા કેટલા થયા? 1 અને 2. આન્સર તમારું બી. એક અલગ પ્રકારનો પ્રશ્ન છે. જો એ નો અર્થ પ્લસ હોય, બી નો અર્થ માઇનસ હોય, સી નો અર્થ ગુણ્યા હોય અને ડી નો અર્થ ભાગ્યા હોય તો નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે? આની વેલ્યુ તમને શું મળે એ તમને પૂછી છે. તો જો 40 છે, ડી નો અર્થ શું થાય છે? ભાગ્યા. 40 ભાગ્યા 5. એ નો અર્થ શું થાય છે? પ્લસ. સી નો અર્થ શું થાય છે? ગુણ્યા. બી નો અર્થ શું થાય છે? માઇનસ. હવે એનો આપણે સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ આપણે શું કરશું? ભાગાકારને ગુણાકાર કરશું. 40 ભાગ્યા 5 એટલે 8. 12 તારીખ 36 માઇનસ 12 કેટલા આવે? 32. આન્સર તમારું બી. ક્લિયર? એ જ રીતે બીજો એક પ્રશ્ન છે, તમને નંબર આપ્યો છે અને કીધું છે કે એ નો અર્થ પ્લસ, બી નો અર્થ માઇનસ, સી નો અર્થ ગુણ્યા, ડી નો અર્થ ભાગ્યા થાય છે. તો સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને
શું આવે? તો ધ્યાનથી જો 54 છે, ડી નો અર્થ ભાગ્યા થાય 3, એ નો અર્થ પ્લસ થાય 7, સી નો અર્થ શું થાય છે ગુણ્યા, બી નો અર્થ શું થાય છે માઇનસ. હવે ધ્યાનથી જુઓ 18 તારી 54, 7 નવા 63 માઇનસ 16, 18 માંથી 16 જાય તો 2 વધે, 2 ને 3, 2 ને 63 65. આન્સર તમારો સી. ક્લિયર? તે જ રીતે આ એક પ્રકારનો પ્રશ્ન છે કે એ નો અર્થ પ્લસ, બી નો અર્થ માઇનસ, સી નો અર્થ ગુણ્યા અને ડી નો અર્થ ભાગ્યા છે. તો સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે? તો જોઈએ આપણે 26 એ નો અર્થ શું કીધો છે પ્લસ, ડી નો અર્થ શું કીધો છે ભાગ્યા, બી નો અર્થ શું કીધો છે માઇનસ ને સી નો અર્થ શું કીધો છે ગુણ્યા 6. આનું આપણે સાદુરૂપ આપીએ. સૌ પ્રથમ શું કરશું? આનું સાદુરૂપ આપશું. 26 8 નવા 72 એટલે 9, 6 ચોક 24, 26 માંથી 24 જાય તો 2 વધે, 2 ને 9 11. આન્સર તમારો ડી. ક્લિયર? નેક્સ્ટ છે જો એ નો અર્થ પ્લસ, બી નો અર્થ માઇનસ, સી નો અર્થ ગુણ્યા અને ડી નો અર્થ ભાગ્યા હોય તો નીચેના સમીકરણમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે? 11, સી નો અર્થ શું થાય ગુણ્યા, એ નો અર્થ શું કીધો છે પ્લસ, ડી નો અર્થ શું થાય છે ભાગ્યા અને બી નો અર્થ માઇનસ 9. હવે આમાં શું કરશું? ગુણાકાર ને અહીંયા ભાગાકાર. આનું પહેલા સાદુરૂપ આપશું. 11 ચોક 44, 13 સત્તા 91 માઇનસ 9, 7 માંથી 9 જાય તો -2 ને -2 44 માંથી જાય તો 42. આન્સર તમારો એ. ક્લિયર? જો સંખ્યા 3 1 4 8 5 7 6 ના દરેક એકી અંકમાં, ધ્યાનથી સમજજો, અહીંયા દરેક એકી અંકમાં કીધું છે, એક ઉમેરવામાં આવે ને દરેક બેકી અંકમાંથી 2 બાદ કરવામાં આવે તો આ રીતે બનેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાના અંક વચ્ચેનો તફાવત શોધો. હવે અહીંયા જુઓ 3 1 4 8 5 7 6. આમાં તમે ધ્યાનથી જોશો શું કીધું છે એકી અંકમાં. અમુક વિદ્યાર્થીઓ પરીક્ષામાં શું કરતા હોય છે, એકી અંકના સ્થાને મગજમાં એકી સ્થાન બેસાડી દે છે. પછી શું કરશે, જે એકી સ્થાન છે 6 5 4 ને 3 એમાં એક ઉમેરશે ને બેકી સ્થાન પર 2 બાદ કરશે. અહીં આવીને પછી અટકશે અને પછી પોતાની 5 મિનિટ વેડપશે. પછી એમને ખ્યાલ આવશે કે એકી સ્થાન નથી કીધું, એકી અંક કીધું છે. એકી એટલે 1 3 5 7 જેવા નંબર આપે અને બેકી એટલે 2 4 6 8 આ પ્રકારના તમને આપ્યા હોય ત્યાં. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ શું કીધું છે, બેકી સ્થાનમાંથી 2 બાદ કરવાના કીધા છે. આ બેકી છે માઇનસ, 7 એકી સંખ્યા છે એમાં +1, 5 એકી સંખ્યા છે એમાં +1, 8 બેકી સંખ્યા છે એમાં -2, 4 એકી સંખ્યા છે એટલે -2, 1 એકી સંખ્યા છે એટલે +1 ને 3 એકી સંખ્યા છે એટલે +1. હવે તમે ધ્યાનથી જુઓ શું આવશે, 3 + 1 4, 1 + 1 2, 4 ને 2, 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 2 જાય તો 6, 5 ને 1 6, 7 ને 1 8 ને 6 માંથી 2 જાય તો 4. હવે તમને પૂછ્યું છે તો આ બનેલામાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાના અંકો વચ્ચે કેટલો તફાવત છે? તો સૌથી મોટી સંખ્યા કઈ છે? અને સૌથી નાની સંખ્યા કઈ છે? 2. આમનો તફાવત કીધો છે. 8 માંથી 2 જાય તો 8 - 2 6. આન્સર તમારો એ. ક્લિયર? એ જ રીતે બીજો એક પ્રશ્ન છે કે એ નો અર્થ ભાગ્યા, બી નો અર્થ ગુણ્યા, સી નો અર્થ પ્લસ ને ડી નો અર્થ માઇનસ હોય તો નીચેના સમીકરણના પ્રશ્ન ચિહ્નમાં શું સ્થાન આવે? તો અહીંયા આપણે જોઈએ એ નો અર્થ શું કીધો છે ભાગ્યા,
બી નો અર્થ શું કીધો છે? ગુણ્યા. સી નો અર્થ શું કીધો છે? પ્લસ. અને ડી નો અર્થ શું કીધો? -6. હવે આમાં શું કરશું? સૌ પ્રથમ પહેલા ભાગાકાર કરશું. 2 દુ 4 એટલે 2 આવે ગુણ્યા 3 + 5 - 6. 2 તારીખ 6 + 5 - 6. 6 માં 6 બાદ થાય તો 0 ને 0 ને +5 5. આન્સર તમારો સી. ક્લિયર? નેક્સ્ટ છે આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવશે? તમને શ્રેણી પૂછે, ધ્યાનથી જો આ શ્રેણી 5 10 15 20 25. 5 5 નો વધારો થઈ રહ્યો છે 10 +5 +5 +5 +5. તો નેક્સ્ટ બી +5 થાય તો અહીંયા શું આવે? 30. આન્સર તમારો ડી. ક્લિયર? નેક્સ્ટ છે આપેલ શ્રેણીમાં ક્વેશ્ચન માર્કના સ્થાને શું આવશે? 16 23 30 37 44. અહીંયા ધ્યાનથી જુઓ, +7 કરો 16 માં 23 થાય, 23 માંથી +7 કરો 30 થાય, 30 માં +7 કરો 37 થાય, 37 માં +7 કરો 44 થાય, 44 માં +7 કરો તો કેટલા થાય? 51. ક્લિયર? તો આન્સર તમારો એ. તે જ રીતે આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાને શું આવે? 17 25 33 41 49. શું દેખાઈ રહ્યું છે? 8 8 નો વધારો થઈ રહ્યો છે. તો શું થાય? હવે 49 + 8 નહીં કરવાના. પરીક્ષામાં શું કરવાનું? 49 + 10 59. 59 માંથી 2 જાય તો 57. આન્સર તમારો બી. હવે 49 માં +8 કરવા જાવ અમુક ગણતરીમાં ગોટાળા વાગે. એટલે કે 10 20 30 ને ગણતરી કરવાની, પછી એમાં 2 3 જે બાદ કરવાના હોય એ બાદ કરી લેવાના. નેક્સ્ટ છે આપેલ શ્રેણીમાં ક્વેશ્ચન માર્કના સ્થાને શું આવશે? 18 27 36 45 54. ધ્યાનથી જુઓ આ શું છે? 9 દુ 18 9 તારી 27 9 ચોક 36 9 પંચા 45 9 છંગ 54. તો અહીંયા શું આવે? 9 સત્તા 63. તો બીજી રીતે તમે કઈ રીતે કરી શકો? 9 9 નો ગેપ છે તો 9 9 ઉમેરતા જાઓ તો પણ થઈ જાય. આપેલ શ્રેણીમાં ક્વેશ્ચન માર્કના સ્થાને શું આવશે? 19 29 39 49 59. શું થાય છે? 10 નો વધારો થાય છે. તો અહીંયા શું આવે? 69. આન્સર તમારો બી. 27મો પ્રશ્ન છે, 12 એક ચોક્કસ તર્કને અનુસરીને 36 સાથે સંબંધિત છે. હા. સમાન તર્કને અનુસરીને 24 એ 72 સાથે સંબંધિત છે. શું કીધું છે? 12 નો કોઈ સંબંધ છે 36 સાથે, 24 નો કોઈ સંબંધ છે 72 સાથે. તે જે સંબંધ છે એના આધાર પર 14 નો સંબંધ કોની સાથે થશે એ તમને પૂછવામાં આવ્યું છે. બીજી માહિતી આપી છે, સંખ્યાઓને તેના ઘટકો અંકોમાં વિભાજિત કર્યા વિના, આ જે છે એને ઘટકોમાં વિભાજિત કર્યા વિના પૂર્ણ સંખ્યાઓ પર ગણતરી કરવી જોઈએ. દાખલા તરીકે 13 પર 13 માં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર તમે કરી શકો છો. 13 ને 1 અને 3 માં વિભાજિત કરીને પછી 1 અને 3 પર ગણતરી કરવાની મંજૂરી નથી. એને છૂટા પાડવાની મંજૂરી નથી. તમે એમાં ઉમેરો કે ઘટાડો કરી શકો છો. તો ધ્યાનથી જુઓ, અહીંયા 12 ને 3 વખત ઉમેર્યા છે એટલે 3 વખત 12 તારી 36, 24 તારી 72, તો 14 તારી 42. આન્સર તમારો બી. ક્લિયર? તે જ રીતે પ્રશ્ન છે કે 28 એ ચોક્કસ તર્કને અનુસરીને 22 સાથે સંબંધિત છે. 11 22. સમાન તર્કને અનુસરીને 12 ને 24 સાથે સંબંધ છે. ઓકે. તો સમાન તર્કને અનુસરીને 13 કોની સાથે સંબંધ ધરાવે? આ તમને પૂછ્યું છે. હવે તમને બી ક્લિયર કટ દેખાય છે. આગળ હવે તમે ના પણ વાંચો તો બી તમને ખ્યાલ આવી જાય. 11 દુ 22, 12 દુ 24, તો 13 દુ શું થાય?
26? હા, તો આન્સર તમારો બી. ક્લિયર? નેક્સ્ટ છે 7 એ ચોક્કસ તર્કને અનુસરીને 28 સાથે સંબંધ ધરાવે. 7, 28. સમાન તર્કને અનુસરી 9 ને 36 સાથે સંબંધ છે. સમાન તર્કને અનુસરી 11 સાથે કઈ રીતે, કોની સાથે સંબંધિત છે એ તમને પૂછ્યું છે. શું દેખાય છે તમને? 7 ચોક 28, 9 ચોક 36, તો 11 ચોક 44. આન્સર તમારો સી. ક્લિયર? તમારી પેપરમાં આ રીઝનિંગનો લાસ્ટ પ્રશ્ન છે કે 12 એ ચોક્કસ તર્કને અનુસરીને 48 સાથે સંબંધિત છે. 12 48 સાથે. ઓકે. સમાન તર્કને 14 એ 56 સાથે. તો સમાન તર્કને અનુસાર 16 કોની સાથે સંબંધિત છે તમને પૂછવામાં આવ્યું છે. 12 ચોક 48, 14 ચોક 56, 16 ચોક 64. તો આન્સર તમારો સી. તો અહીંયા તમારો પાર્ટ એ નું જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 258 નંબરની એડવર્ટાઇઝમેન્ટ અંતર્ગત એડિશનલ અસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલની એક્ઝામ લેવાઈ હતી એનું પાર્ટ બી નું રિઝનિંગનું અહીંયા પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. તો જય હિન્દ, જય ભારત.